બોલો. આપણે કોના પૈસા લેવા બાકી રહ્યા આપણે લઈ આવીએ જઈને. પૈસા તો હિસાબ કરવાનું ચાલુ જ છે. કોનો બાકી છે? બાકી તો પેલા ચમનજીનો બાકી છે. ચમનજીનો વાયદો જો છેટો છે. ચમનજી યાર આવક ઘણી લીધી એરંડાની બેરંડાની પણ પૈસા આલતા નહીં. પણ યાર તો યાર કીધું ને વાયદો છે જો લોબેન નો યાર. પણ હવે પેલા કાળુજીનો હિસાબ જોવો પડશે મારે. હા, કાળુજીનો વાયદો પૂરો થઈ ગયો. કાળુજીનો હિસાબ કાઢવા દો. જોઈ લેજે કે યાર વાયદો પૂરો થઈ ગયો. કાળુજીનો હિસાબ એની વ્યાજ આલ્યું નહીં અને 50,000 રૂપિયા બીજા બાકી. વ્યાજ ની લાવો કોઈ મૂડી 50,000 રૂપિયા તમે લેતા આવો દોડો. ના હોય તો કોઈ બીજું ના હોય ને તો તમે બાઈક સાવધાન ગમે તે હોય ને લાવી દેજો. ટીવી ફ્રીજ ગમે તે ઘરમાં ઉઠાઈ લાવો પણ એનું લાવો ખરા. મારા કે આયો વપરતો નહીં. બોલો હોય અંકા ચાલો હિસાબ લાવવાનો છે. કાળુજી તો અહીં કાળુજી તો 50,000 રૂપિયા બાકી છે અને વ્યાજ ના લાવતો તો વસ્તુ ઉઠાઈ લાય જે મળે 50,000 રૂપિયા વસૂલ કરવાના ગમે તે કરે. લેડો ગાડી એ કરે. ગાડી તો યાર ડોહાય કદી વારી ગાડી ઉઠાડવા બી યાર બીજું વસ્તુ હોય યાર એમ. તારે તો ગાડીનો બહુ શોખ છે. એટલે ભગતજી તમને કોઈ ખબર ના પડે. ભગતજી આપણે એ પૈસા જો તો આલે છે ને હેરાન આપણે થવાના આવે છે. શું કેવું વાત સાચી ખોટી? વાત સાચી પણ હવે શું કરવું ખબર હે? ભગત નો કરી દઈએ આપણે રોલ. એ તો લઈ લેવું 60,000 રૂપિયા 5,000 દે જણ આપણે 50,000 રૂપિયા ભગતજી ના લે. પણ એ પૈસા નહીં આલે તો આપણે શું કરશું? પણ નહીં એને તો કોક તો વસ્તુ ઉઠાઈ લાવવાનું હે ને. પણ આપણે એને તો છેતરશું તો ભાઈ પહેલા પૈસા લાવો મારા. હા ના હોય ને તમે એ કોઈ કરો ઠાકો બી હાથ દઈએ કે 50,000 નહીં 10,000 રૂપિયા પેલા આલી દો. હા તોય ચાલે. 10,000 રૂપિયા બાઈક લઈ જઈએ. બાઈક જે વસ્તુ પડી લે બાઈક હોય કે ગમે તે વસ્તુ હોય ઉઠાઈ લઈએ. જે પૈસા આવે ને આપણે બે જણા પછી આ ભગત ને એવો રૂલ કરવાનો હે ને કોઈ પૈસા ના આલે. 50 અને 72 50 એટલે 1,21,000 22 22 આટલું દેવું છે નહીં કઈ આ બધા કરે. એટલે પણ દેવું તો છે. વાત સાચી છે. પત્રીજા આપણે દેવું વધી જોઈએ. તાર પહેણું હોય ને તો પેલા પૈસા કમો આપણે આ દેવું ભરીએ પછી હું તને પહેણાવ. યાર આ બધી વાત છોડો. યાર કને કહે છે તો એ બરોબર. મારે આઈફોન 15 લેવા. યાર આ તો આઈફોન ની વાત કરે છે. 50 વાગે W9 15 વાત કરે છે. આ પૈસા દેવું છે ખબર નહીં પડતી. આજકાલના બધા છે લઈને ફરે આઈફોન 15 હવે આમ બતાવતા હોય. પેલા ભગતજી જીવે રહેતો ભગતજી નહીં હુઓ એને 50,000 તો આલવાના છે. એ હમણાં તો આવશે નહીં તો વ્યવહારમાં નહીં હારું મોણો. તો પણ હું કામ ગાળા તાણી એ લો નામ લેતા ભાઈ એને ચમચા હાજર લ્યો હતા ભગત બાના ચૂપ, સંસાર. ચૂપ, બંધ થઈ જાઓ. કાળુજી આવો જય માતાજી. જય માતાજી. આવો આ બે હો બેહો, બેહો, બેહો. હવે બે હું ઓરેક થોડી ખાતો તારી. આ બેહો, બેહો, ખાતા નહીં. ચા બા મેલી હેડો, બેહો, બેહો. અમે ચા પીવા અહીંયા તાવ? તો અમે પૈસા લેવા આયા. પૈસા લેવા? હા પૈસા મેં ફોન કર્યો તો હમણે. મેં ફોન કર્યો. હા? કને મારે લેવાના છે ને, ₹1,00,000 લેવાના છે એટલે પૈસા ફોન કર્યો તો. એટલે આવે એટલે તમને આલ દઉં. હું એના ઘરે આવીને ચાલી દઈશ. હા ચા ના પોણી તો પાઈ યાર. ચા ના પાવે તો પાઈ નહીં કોઈ નહીં પીવાનું. એટલે પીવું પડે પોણી. ના આપણે પૈસા લેવા આવ્યા છીએ. અને અંદર કોઈક નાખીને ખવડાવી દે તો એટલે હવે ના એવું નહીં કરતા આવડતું. કાળુજી નો ભરવો ના કરાય. આ તો કાળુજી છે પા. ભગતજી પણ પૈસા લેવા મેકલે. એવું છે હા? વેજ હોય તો વેજ અને મૂડી હોય તો મૂડી. ન કમે તમારે ગમે તે. હું વાગ્યું કહેતો તો હા કોઈ અઠવાડિયે ચેડ આવજો ને. ચમ અઠવાડિયા ચેરી અમારે આઈફોન 15 લેવા જવાનું કાલ. એટલે પણ થાને. આવો ને આવો ભૂખો. એની આ આઈફોન લાવવાના ચોથી પૈસા આયા. પૈસા આલવાનો ટાઈમ નહીં અને આઈફોન લેવો લીધું હોય ને કાળો અને હમણાં ગફુરજી ઈ તો પેલું આવડું ડબલું આવે ખબર હે? એ આઈફોન નું ટીકર માર્યું. ઈરી લાબર રમવા લેવા જવાનું મારે તો. ઈરી કે છે લે ભત્રીજા. બધી વાત પડતી મેલો. અમારા પૈસા કરી લો તમે ગમે એ કરો. તો આટલા તો પૈસા નહીં, હજુ કાલ આવશે પૈસા. ફોન કર્યો તો એટલે મારે કશું છે નહીં. હાલે શું 10,000 રૂપિયા વ્યાજ આલતો હેડો લાવો. 10,000 નહીં તો પગ વસ્તુ લઈ જઉં હું તો. શું લઈ જાવ છો? બાઈક તમારું લઈ જવું વળી હું લઈ જઉં બીજું.
બાઉજી લાવો બાઈક ની ચાવી હેડો. બાઇકમાં જ પડી એલા, એ છોકરો જબર છે યાર. એક નંબર છોકરો કહેવાય. એ કાળુજી. એ કાળુજી. એ કાળુજી. બાઈક જોતું હોય ને તો ભગત બાન ડેલે લઈ જાજો. પૈસા આલી નો. આ ઘરખોયું છે આ તો. આ મૂર્ખો હે હા મૂર્ખો હે. બધું ઈજી હવે શું કરશે? પાણી નાખી છે. લે, તમે અહીંયા તો હરખાના બી હોતા ને? લે, ડોહો. જઈને આયા તમે? હા, જઈતા શું કરીને આયા કે શું બાઈક લાવી દીધું. બાઈક ખાઈ લીધી. અલ્યા બાઈક કેવું આમ નવું છે કે જૂનું છે એક નંબર બાઈક છે યાર. એવું ઘોડા જેવું હે. ઘોડા જેવું એટલે જરા બચ્ચા મળે એવા છે પછી 20-30 વર્ષી પોતરી આજુબાજુ થઈ જા. 15 છે તારો બાલ છે અંદર તો લઈ આવશું જઈને આપણે. લ્યા કપૂર તું આવો ને બીજું કોક નતું ઘરમાં મળી ઉઠાવ્યું યાર તું યાર. નતું. બે છોકરા હતા ઈ ને પેલા એક તો હાવ ગોડો હતા એમાંથી. તો એને ઉઠાઈ લાવો તો ગોડન બહાર ચાવી દોરાવત આપણે લઈ આલી છે. દોરાવત એ ચાવી તાર ગોડા આલી. ચાલે જાય ને પાછ તું પાવ તો દોડ કરે પાવ મારા બાઈક ને પૈસા વસૂલ કરવાના છે વધારાનું કોઈ કીધું નહીં પાવ ના ના બરોબર આપણે તો કોઈ કરી જ નહીં. હું તમે કહેતો તો તમે કોઈ કર્યું ને ડોહા જેતરી ભાઈ બસ બોલે ભગતજી હવે બોલો. બીજું કામ કરીએ તો શું કામ ના કરશું હવે કોક કરીએ. હવે કને ઉઠાવવાનો હતો તમે ખાલી. ના હવે હાલ કોણ ઉઠાવવાનું નહીં હિસાબ બધાને પટી ગયેલો છે પેલા ચમનજીનો બાકી છે પણ એને હજુ કોઈ ફોન કરે તો પાક નહીં લીધો હજી બધો એટલે ચમનજી તો યાર હાથ ભાઈ છે ને એટલે ઓય ઓય એટલે હાલ ના મગે બચારો. તેમ જ નહીં યાર એ પાક કશું લીધો નહીં પાછા હાથ ભાઈ ગયેલો છે તો જોઈએ નહીં હેરાન કરીએ યાર હા, હા. બરોબર તમે શિક્ષણ સેવા હું જતા જો આપણે તો હવે પૂજાવાનો અમે. તમે હું જતા કાકા આ તો બાઇક ના લંદો બનતા ને તારા બધા ફોન છે. ચાવી ઉપાડ્યો છો ઈ બધું બધાનો. નોંધો મારે છે. ચાલ ચાય પાય બતાવ સુઈ યાર. હા કાકા જો આપણું બાઇક પડ્યું નવું પેટી બે કાકડી તોડી નહીં હજુ તો ભગતજી આવો કાળજી આયા આયા. તમારા આ બે ભૂખંડ કેમ લઈને આયા ખરડા અહીંયાના વાના છે બધાય. તમારા બાઈક આવી ગયું અમારા જોડે પૈસા 35,000 રૂપિયા જેવું જમા કર્યું છે હું તો કોઈ 35,000 કોઈ આલે માં નહીં 30,000 જ આવી એના પર બાઈક તો ના 35,000 કલશ આવી બાઈક તો ના લઈ જવાય ભગાજી. પણ કપૂરજી એને ધમકાવતા હતા. ચતુરજીને ધમકાવતા હતા કે આવું બધું કે 60,000 રૂપિયા આલે એમ કહેતા હતા મને તો પણ એ તો અત્યારે. 50,000 નું કીધું તું મને 60,000 રૂપિયા કીધા. લા ગફૂર શું છે ગફૂર મારો બેટો એ આવો. અને આ બાજા ફટાફટ શું કરવાનું મારા બાઈક એક જ છે અને હવે આ આના પર તો- ચતુરજી કેટલા પૈસા કીધું તું 60,000 તો કીધા હતા તમે. લ્યા મને મગજ ના ચાકરી જેવું લાગવાનું 50,000 ગયો નહીં પતિ લેવાનું યાર હતું ને. વ્યાજ ને બધું એમાં આવી જતું યાર હું પચ્ચા તો તમે મૂડી કીધી યાર ખાલી. 50 તો મૂડી ફૂલ હતા. મૂડી જ લેવાની હતી વ્યાજ નતું લેવાનું ના તો પાણી દીધી કે સમજો યાર જવા દો યાર એ બે છોકરા ગોડા છે અને એ ચોપલા ધંધો કરવા જોઈએ એમ તો કીધું તું તમે યાર બોલાવો ને કે 60,000 રૂપિયા લેવાના. અને ધમકાવતા હતા. ધમકાવો બારે યાર, બહુ ધમકાવો. ધમકાવતા હતા. યાર, ચતુરજી. ધમકાવો નહીં. હા, બસ પડી જાય ને જલ્દી બા. હું તો બાઈક નું કીધું ધમકાયા તું નહીં. અમે ધમકાયા નહીં યાર. હા. પ્રેમથી સમજાયા. પ્રેમથી સમજાય હું ખાલી બાઈક જ લઈને આવ્યો. બાઈક લઈને આવતા હતા પ્રેમથી. હવે આ એમ કે ધમકાવતા હતા તો એ છોકરો તો આઈફોન લાવવાની વાત કરતો હતો. હુવા અમારે બમ્બે આઈફોન 15 16 જવાનું હતું બાબુ અરે પૈસા કીધા હતા એટલે એ જાતું નહીં ભાવ, હું બેહું. વાન થોડા આવડા આવે એનો. હા. તમે એવું આવતું હોય? નહીં ફોન કેટલાનો આવે તમને ખબર હે? હા. લાખ રૂપિયા ઉપરનો ફોન આવે એ. ઈ નહીં. લાખ રૂપિયાનો ફોન. તો તાર કાળિયા પીએ તાર 50,000 આલી કરતો નહીં તો હુલા લઈ જાય છે. ઈ ફોન નહીં કીધું છે, આ તો મગજ ઊંચું છે, તમને ખબર તો છે ને મારા છોકરાને. મારા છોકરાને મગજ ઊંચું છે, તમને ખબર તો છે ને. કે આવડે 50 રૂપિયા વાળો આવે ને ફોન ઈ કે એરો છે. એ કે લાલ કલરનો આવે.
મને બાઈક હાલો મારે કાલ કોમે જવાનું છે તું કુવા ખોદવા જવાનું છે અને તમારા પૈસા બધાય સમય ઉપર બધા હાલ દઈશ હું એવું શું તમે સાક્ષી કોક લાવો કે તમે પૈસા આલ દો ટાઈમસર તો હું માનું તમે પૈસા આલશો એમ. સાક્ષી તો હવે હું બોલું ઈ સાક્ષી શું કારણ કે બીજું કોઈ તમે નહીં મારે. આવું તો લગભગ 3-4 મહિને બનાવેલો છે યાર. આવું શું ચાલે? શું કેવું? વાયદો કેટલો હાલે તારા પર ભરોસો નહીં તારા પર લગી હોય મને વિશ્વાસ નહીં. ભગતબા શું કરું હું ઓ ભગતબા બોલ ને. મોટા મોટા ને ભૂખ લાગી એ ચક્રી બોલતા વાત નહીં ચાલુ એન બાએ કોઈ દા ગોટા નહીં ખવડાવે ને આપણા જોડે ગોટા માંગે હારો મારો બેટો. તું બંધ થઈ જા ને આ નહીં બોલો બધા તારા બધા વાના છે બોલ હવે શું કરું કોઈ તમાર એમ કહી દો તમે સાચા છો વાયદો આલ દો કે આટલા દાડા પૈસા આલ દઈશ તો હું તમે એ જો બાઈક લઈ જાઓ છોકરાને લઈ જાઓ આ લોકો બે માં રાખી કરું શું કેવું ગોડન લે રાખવાનું ગોવાને પાછા વડાના બાપમ કાપા લે રખો યાર મારા બે હનુમાન રતન હે ચકરી લે. તમે આખા હું બાઈક લઈ જઉં પૈસા લઈને આવું તો ઘર તમે રાખો બસ ના ના અમાર નહીં જોતા બે ચકરી લઈ જાઓ તમે તાર બાઈક લઈ જાઓ ને તમે એ લઈ જાઓ પૈસા એ મહિના માલ દેજો અને પછી હા મજા નહીં આવે. મહિના માલ બે લેજો ચકરી ને બાઈક ને ઘરમાં જે પડે બધું પાણી બહાર લાવી દેવાનું હોય કણ. પૈસા હો પાણી પાવો ને હવે ચા ના પા એટલે ઓને હમણાં પાણી પાણી કર્યા કે નગર એક ગળાનું લઈ દેવાનું. એ હારું હો કાળોજી કિશન તો આવતા નહીં ચાલી ના એટલું જ છે યાર. પીએલા ખાય પીવા એવું કોઈ નહીં હવે. ગાય વેડા કરમ પા પૈસા ઉઠા પીવા કાળજી, ભાઈના ભૂલ ના થાય બાઉ. ના મજા નહીં આવે તો હું હેડી પર કરું, કામમાં હેડી કણાવવું પડશે બાઉ. તો બાઈક અને બે તમારા રતન હવે આપણે બધે પૂરા પૈસા લેવાના ઓય, હવે તો બધા પૂરા લેવાના. 50 ને 60 લેવાના એવું છે? ઓવર સારું, હેડો તાર. હાઈટ પૂરેપૂરા લેવા. 60 પૂરા લેવાના ને? હઉ. હા, કશો હવે વાંધો હવે નહીં. ઊંઘો, હવે કોઈ disturb નહીં કરો, બરાબર? તું શાંતિ હુઈ જાજો. અમે અમારા અરે! રૂમ ઉપર જઈએ આ અંદર ચોપડા મેલ દે, હેડી છે એમને. હવે હા. કાલની વાત કર. ચતુર્થી મેલ દો ને યાર એટલું કરો એ હા મારે તો હેડમાં પ્રોબ્લેમ છે. આય. આ હિસાબના બહુ લોસા હોય મારે મારું તો